અમેરિકાની અંદર જે લોકો અત્યારે 2026માં નાગરિકતા મેળવવા માંગે છે તેની માટે આ વિડીયો વરદાન સાબિત થશે, કારણ કે જેમના બાળકો અમેરિકાના નાગરિક છે અને તેમના માતા પિતાએ નાગરિકતા હજુ સુધી નથી લીધી તો શા માટે તેને લેવી પડશે? જો તમે વૃદ્ધ છો તો તમારે નાગરિકતા શા માટે લેવી પડશે અને તેના નિયમો કેવા છે? સાથે બાળકોથી લઈ વૃદ્ધ સુધીને કયા પ્રકારની ટેસ્ટ આપવી પડે છે, કેટલી કોને છૂટછાટ મળેલી છે, આ બધી જ માહિતી આજે હું તમને આ એક વિડીયોની અંદર આપવા જઈ રહી છું. તો જે લોકો અમેરિકામાં રહે છે, એનઆરઆઈ છે, નાગરિકતા મેળવવી છે, તેને આ વિડીયોને અંત સુધી જોવાનો છે. અને જો તમે અમેરિકાની બધી જ અપડેટ જાણવા માંગો છો તો આજે જ એનઆરઆઈ પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરવાના છીએ એક એવા સપનાની જે હજારો ભારતીયો અને ખાસ કરીને આપણા સાહસિક ગુજરાતીઓ પોતાની આંખોમાં આંજીને બેઠા છે. અને એ સપનું છે અમેરિકાની સિટીઝનશીપ, એટલે કે અમેરિકાનું નાગરિક બનવું. આજે 2026માં જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પરિસ્થિતિ શું છે અને એક ભારતીય માટે ન્યૂ દિલ્હી કે મુંબઈથી અને અમદાવાદ સુધી લઈને અમેરિકાના પાસપોર્ટ સુધીની સફર કેવી રહેવાની છે તેની તમામ વિગતો અમે તમારી સામે રાખવાના છીએ. અત્યારે અમેરિકામાં 45 લાખથી પણ વધારે ભારતીય મૂળના લોકો વસી રહ્યા છે, જેમાં મોટો હિસ્સો આપણા ગુજરાતીઓનો છે. અને દર વર્ષે હજારો નવા લોકો આ લાઈનમાં ઊભા રહે છે. પણ આ રસ્તો કાંઈ એટલો સહેલો નથી. આ રસ્તામાં આશા પણ છે તો સામે સરકારી ફાઇલોનો મોટો ડુંગર અને ધીરજની આકરી કસોટી પણ છે. આજે અમે તમને સૌથી સચોટ માહિતી આપી રહ્યા છીએ જે અમેરિકાની નાગરિકતા મેળવવા માટે એ જાણવી ખૂબ જ અનિવાર્ય છે. આ અહેવાલ પૂરો જોજો અને સમજજો, કારણ કે આમાં આપેલી માહિતી કદાચ તમારા કે તમારા કોઈ સ્વજનના ભાગ્ય બદલી શકે છે. સૌથી પહેલા તો એ સમજી લો કે અમેરિકાનું નાગરિક બનવા માટે ડાયરેક્ટ કોઈ ફોર્મ નથી ભરી શકાતું. એની શરૂઆત તો વર્ષો પહેલા ગ્રીન કાર્ડ મેળવવાથી થાય છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડ નથી તો સિટીઝનશીપ મેળવવી એ માત્ર એક કલ્પના જ રહી જાય છે. ભારતીયો અને ગુજરાતીઓ માટે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના મુખ્ય બે જ રસ્તા છે. એક તો ફેમિલી સ્પોન્સરશિપ અને બીજું નોકરી, એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા. જો તમારું કોઈ સગું વહાલું ત્યાં પહેલેથી જ અમેરિકાનું નાગરિક હોય તો રસ્તો થોડો સીધો છે. ખાસ કરીને જો પતિ કે પત્ની અમેરિકન હોય અથવા 21 વર્ષથી નાનું સંતાન હોય તો તેમને કોઈ લાંબી લાઈનમાં ઊભા નથી રહેવું પડતું. પણ સાચી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે ભાઈ બહેન કે 21 વર્ષથી મોટા સંતાનોને બોલાવવાના હોય. એપ્રિલ 2026નું વિઝા બુલેટિન જે હમણાં જ જાહેર થયું છે તે કહે છે કે ભાઈ બહેનો માટેની F4 કેટેગરીની લાઈન તો 2016 સુધી જ પહોંચી છે. એટલે કે હજુ પણ 8 થી 10 વર્ષની તો આકરી રાહ જોવી જ પડે. બીજી બાજુ જો આપણે નોકરીની વાત કરીએ તો ખાસ કરીને આઈટી સેક્ટર અને એન્જિનિયરિંગમાં જે ભારતીયો H1B વિઝા પર જાય છે તેમની હાલત તો વધુ કફોડી અને ચિંતાજનક છે. એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં EB2 અને EB3માં એટલો મોટો બેકલોગ છે કે જેની કોઈ સીમા નથી. એપ્રિલ 2026ના તાજા આંકડા મુજબ ભારતીયો માટે EB2ની કટ ઓફ ડેટ માંડ 15 જાન્યુઆરી 2015 સુધી પહોંચી છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે આજે ફાઇલ મૂકો તો ગ્રીન કાર્ડ મેળવતા મેળવતા 2030નું વર્ષ પણ વટી જાય અને કદાચ 2035 સુધી વાત પહોંચી જાય તેવી પૂરી શક્યતા છે. આ 7% કોટાની જે મર્યાદા છે તે ભારતીયો માટે એક મોટો અવરોધ બની ગઈ છે, કારણ કે 70% અરજીઓ ભારતીયોની હોય છે પણ વિઝા તો બહુ ઓછા મળે છે. એકવાર ગ્રીન કાર્ડ તમારા હાથમાં આવી જાય પછી ખરી રમત શરૂ થાય છે. તમારે સતત 5 વર્ષ સુધી અમેરિકામાં રહેવું પડે છે. જો તમે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોય તો 3 વર્ષમાં પણ કામ થઈ જાય છે. પણ આ સમય દરમિયાન જો તમે 6 મહિનાથી વધુ સમય માટે અમેરિકાની બહાર ગયા, એટલે કે જો તમે સુરત, અમદાવાદ કે મહેસાણા વેકેશનમાં લાંબો સમય રોકાઈ ગયા તો તમારી બધી મહેનત માથે પડે અને સમય ફરીથી ગણવાનો શરૂ થાય છે. આ બધી પ્રક્રિયામાં ફેમિલીનું પ્લાનિંગ પણ બહુ મહત્વનું છે, કારણ કે જ્યારે એક સભ્યનું ગ્રીન કાર્ડ મંજૂર થાય ત્યારે પત્ની અને નાના બાળકોને સાથે જ લાભ મળે છે. એકવાર કોઈ નાગરિક બની જાય પછી તે આખા પરિવાર માટે રસ્તા ખોલી શકે છે, જેને આપણે ચેઇન ઇમિગ્રેશન કહીએ છીએ. જેના લીધે ગુજરાત, પંજાબ કે કેરળના આખા કુટુંબો આજે કેલિફોર્નિયા, ન્યૂ જર્સી અને ટેક્સાસમાં સ્થાયી થયા છે. હવે જ્યારે તમારી 5 વર્ષની રાહ પૂરી થાય ત્યારે અસલી ફોર્મ એટલે કે N400 ભરવાનો વારો આવે છે.
2026માં સારી વાત એ છે કે અત્યારે બધું ડિજિટલ થવાના કારણે પ્રોસેસિંગ સ્પીડ વધી છે અને 5 થી 9 મહિનામાં કામ પતી જાય છે. આ માટેની ફી પણ ઓનલાઈન માટે $710 રાખવામાં આવી છે. જે લોકો ઓછી આવક ધરાવે છે તેમને ફીમાં રાહત પણ મળે છે. આ ફોર્મમાં તમારી ચાલ ચલગત અને ટેક્સની વિગતો ખાસ જોવામાં આવે છે. 2025ના નવા નિયમો મુજબ હવે માત્ર તમારો ગુનાહિત ઇતિહાસ જ નહીં, પણ તમે અમેરિકાના સમાજમાં કેવું યોગદાન આપ્યું છે તેની પણ કડક તપાસ થાય છે. એટલે કે તમે ત્યાં કેટલા લાયક નાગરિક સાબિત થઈ શકો છો તેની આખી કસોટી થાય છે. આ બધી વિગતો જોયા પછી હવે વારો આવે છે ઇન્ટરવ્યુનો, જે સૌથી મોટો પડકાર છે. ઇન્ટરવ્યુની પ્રક્રિયા એ આખી સફરનો સૌથી મહત્વનો પડાવ છે, જે સામાન્ય રીતે ફોર્મ ભર્યાના 3 થી 6 મહિનામાં ગોઠવવામાં આવે છે. અહીં એક ઓફિસર તમારી આખી અરજીની તપાસ કરે છે અને તમારી અંગ્રેજી ભાષા તેમજ સિવિક ટેસ્ટ એટલે કે અમેરિકાના ઇતિહાસ અને બંધારણની પરીક્ષા લે છે. જો કે આપણા ભારતીય પરિવારો માટે અને ખાસ કરીને વડીલો માટે અમેરિકન સરકારે 2026માં ખૂબ જ રાહત આપી છે, જેને આપણે માનવીય અભિગમ કહી શકીએ. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય અને તમે 20 વર્ષથી ગ્રીન કાર્ડ ધારક હોવ તો તમારે અંગ્રેજી લખવાની કે વાંચવાની પરીક્ષા આપવી પડતી નથી, પણ સિવિક ટેસ્ટ આપવી પડે છે. એવી જ રીતે 55 વર્ષની ઉંમર અને 15 વર્ષના રહેઠાણના પુરાવા હોય તો પણ અંગ્રેજીમાં છૂટ મળે છે. પણ સૌથી મોટી રાહત 65 વર્ષથી ઉપરના વડીલો માટે છે. જેઓ 20 વર્ષથી ત્યાં રહે છે તેમને માત્ર 20 સવાલો જ આપવામાં આવે છે અને તેમાંથી માત્ર 6ના સાચા જવાબ આપવાના હોય છે. આ વડીલો પોતાનું ઇન્ટરવ્યુ ગુજરાતી, હિન્દી કે પંજાબી જેવી પોતાની માતૃભાષામાં આપી શકે છે. એટલે કે સુરતના, અમદાવાદથી કે મહેસાણાથી ગયેલા કોઈ 68 વર્ષના દાદી જો ન્યૂ જર્સીમાં રહેતા હોય તો તેઓ ગુજરાતીમાં વાત કરીને અને સાથે ટ્રાન્સલેટ રાખીને પણ અમેરિકાના નાગરિક બની શકે છે. આ એક એવો ફેરફાર છે જેણે હજારો ગુજરાતી પરિવારોની ચિંતા દૂર કરી છે. હવે વાત કરીએ એ ટેસ્ટની જેનો સૌથી વધુ ડર લાગે છે. 20 ઓક્ટોબર 2025 પછી જે કોઈ N400 ફોર્મ ભરે છે તેમને 2025ના નવા સિવિક ટેસ્ટના નિયમો લાગુ પડે છે. આ પરીક્ષામાં કુલ 128 સવાલોની યાદી છે, જેમાંથી ઓફિસર કોઈ પણ 20 સવાલ પૂછે છે અને તમારે 12 સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. આ સવાલોમાં અમેરિકાની લોકશાહી સરકારના 3 અંગો, આઝાદીની લડત, બંધારણ વિશે પૂછવામાં આવે છે. જેમ કે અમેરિકાનો સર્વોચ્ચ કાયદો કયો છે તો જવાબમાં બંધારણ કહેવું પડે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે તેવા પ્રશ્નોના જવાબ પણ તમારે ઇન્ટરવ્યુના દિવસે જે ચાલુ હોય તે આપવાના હોય છે. આ માટે USCIS ની વેબસાઇટ પર મફતમાં અભ્યાસ સામગ્રી અને પ્રેક્ટિસ ટેસ્ટ ઉપલબ્ધ છે. એડિસન, ન્યૂ જર્સી કે કેલિફોર્નિયાના ફ્રીમોન્ટ જેવા વિસ્તારોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં તો ભારતીય સંસ્થાઓ ખાસ વીકેન્ડ ક્લાસ પણ ચલાવે છે. આ ટેસ્ટ પાસ કર્યા પછીનો છેલ્લો અને ભાવાત્મક તબક્કો એટલે શપથ ગ્રહણ સમારોહ, જેને ઓથ ઓફ એલિજન્સ કહેવામાં આવે છે. આ સમયે તમારે ભારત પ્રત્યેની વફાદારી છોડવી પડે છે, કારણ કે ભારત બેવડી નાગરિકતા આપતો નથી. એટલે કે તમે સત્તાવાર રીતે અમેરિકન નાગરિક બનો છો અને તમારું ગ્રીન કાર્ડ જમા કરાવો છો. આ એક એવો ક્ષણ હોય છે જ્યારે વર્ષોની મહેનત સફળ થાય છે. જો કે 2026માં હજુ પણ પડકારો તો છે જ. ખાસ કરીને નોકરીના આધારે ગ્રીન કાર્ડની રાહ જોતા ગુજરાતી યુવાનો માટે બેકલોગ હજુ પણ મોટો છે. ઘણા એવા પરિવારો છે જે વર્ષોથી વિખૂટા પડ્યા છે અને વિઝાની રાહ જોઈ રહ્યા છે. છતાં પણ જો તમારી પાસે સાચી માહિતી અને તૈયારી હોય તો આ રસ્તો કાપી શકાય છે. હૈદરાબાદ અને અમદાવાદથી ગયેલા ઘણા ભારતીયોએ હમણાં જ કહ્યું કે 12 વર્ષની લાંબી રાહ જોયા પછી જ્યારે કોર્ટરૂમમાં શપથ લીધા ત્યારે એવું લાગ્યું કે જાણે સાચા અર્થમાં ઘરે પહોંચી ગયા છીએ. એકવાર તમે નાગરિક બની જાઓ પછી તમે તમારા માતા-પિતા કે ભાઈ બહેનને બોલાવવા માટે પણ સ્પોન્સર કરી શકો છો, જેનાથી આખો પરિવાર ફરી એક થઈ શકે છે. જો તમે પણ આ માર્ગ પર છો તો અત્યારથી જ તૈયારી શરૂ કરી દો, કારણ કે અમેરિકન સપનું હજુ પણ જીવંત છે અને ધીરજ તેમજ યોગ્ય તૈયારી એ તેની સફળતાની ચાવી છે. તમામ માહિતી માટે USCIS ની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવું અને કોઈ જાણકાર વકીલની સલાહ લેવી પણ જરૂરી છે. આ હતો અમારો આજનો ખાસ અહેવાલ. તો જોતા રહો અને સતર્ક રહો. અમે ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને આવી જ એક રસપ્રદ માહિતી સાથે. આભાર.